તો ચાલો સુરતનું ફેમસ સુરતી ગ્રીન ઊંધિયું બનાવી. 1 વાટકી મેથી, અડધી વાટકી જેટલા લીલા ધાણા, 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 2 ચમચી ચણાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો, ગોળ અથવા તો ખાંડ અને લીંબુ, 1 પાવડું તેલ નાખી મિક્સ કરી અને મુઠિયા વાળી અને તળી લઈશું. હવે એક વાસણમાં લીલા ધાણા અને ઝીણું કટ કરેલું લીલું લસણ, ફ્રેશ લીલું નાળિયેર ખમણીને લઈ લઈશું. 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 2 ચમચી સિંગદાણામાં 1 ચમચી તલ નાખી અને પછી એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને આમાં એડ કરી દઈશું. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો, ખાંડ અને લીંબુ નાખી આ મસાલાને આખા રીંગણા અને કાચા કેળામાં ભરી લઈશું. તેલમાં બટેટા, સુરણ, સકરિયા અને રતાળુને આવી રીતે મોટું મોટું કટ કરીને તળી લઈશું. મુઠિયાને પણ તળી લઈશું. એક વાસણમાં 3 પાવડા જેટલું તેલ, એમાં લીલા વટાણા, તુવેર અને સુરતી પાપડીને થોડીવાર માટે સાતળી લઈશું અને એમાં તળેલા શાકભાજી, ભરેલા આખા રીંગણા, ભરેલા કાચા કેળા અને મુઠિયાને એવી રીતે પાથરી દઈશું. એમાં બધો વધારાનો જે મસાલો છે ને એને પણ પાથરીને 8 થી 10 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દઈશું. તો સુરતી ગ્રીન ઊંધિયું તૈયાર છે. તો એન્જોય કરીશું.